જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે તો હિરલબેનના લગ્નમાં પહોંચી ગયા અને મસ્ત મજાનું ડેકોરેશન હતું અને 5:30-6 વાગે માંડવા હતા. એટલે જો માંડવા રોપવાની બધી વિધિ પણ ચાલુ છે ને એક બાજુ બધા મહેમાનો પણ આવી ગયા હતા. અને મંડપ રોપણની વિધિ બાદ હિરલબેન ઉપર રૂપિયાનો વરસાદ કર્યો બધાએ જોરદાર. આગળ મેં વિડીયો શેર કર્યો જ છે. અને પછી અમારે બધાને દુલ્હન હારે ફોટા પડાવવાના હતા એટલે અમે બધાએ ફોટા પડાવ્યા. અને પછી ઢોલ વધાવવાની વિધિ હોય એટલે દુલ્હનના ભાભીએ ઢોલ વધાવી દીધો ને પછી અમારે બધાને જવાનું હતો ગોતીડો લેવા. એટલે અમે બધા જઈએ છીએ ગોતીડો લેવા. એટલે પહેલાં નાની ઢીંગલીએ કૃષ્ણાએ ગોતીડાને વધાવી લીધો ને પછી ભાભીએ ગોતીડો લઈ લીધો. અને પછી ત્યાં અમે બધા થોડી વાર દાંડિયા રાસ રમ્યા. અને ઢોલ ઉપર થોડી વાર ગરબા લીધા અને થોડી વાર ટીટોળો લીધો ને ત્યારબાદ અમે પહોંચી ગયા ઘરે પાછા. એટલે હિરલબેને ગોતીડો વધાવી લીધો, પછી ભાભીને સાડી આપી દીધી ને જો બધા મહેમાનો બધા પ્રસંગનો આનંદ માણતા હતા. ને પછી જમવાનો ટાઈમ થતાં અમે બધા પહોંચી ગયા જમવા. મસ્ત મજાનું જમવાનું હતું ને હવે હલ્દીની રસમ હતી એટલે થોડી વાર હતી એટલે અમે દેરાણી જેઠાણીએ થોડાક ફોટા પડાવ્યા અને 1-2 રીલ ઉતારી. અને પછી અમે પહોંચી ગયા હલ્દીની રસમમાં. જો એનું ડેકોરેશન તમે જો જોરદાર છે. અને હવે જો હલ્દીની રસમ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો બધી તૈયારી પણ થઈ ગઈ છે. અને પહેલાં એના ભાભીએ પીઠી લગાડી દીધી અને પછી એના ફયુએ જળ વાહી દીધી અને પછી વારા બધા આવ્યા. આ તેના મમ્મી પપ્પા છે. અને પછી ગરબા ચાલુ થઈ ગયા છે અને ગાયક કલાકાર આવ્યા હતા, જોરદાર ગવડાવતા હતા એટલે ગરબાની મોજ જ કંઈક અલગ હતી. અને અમે બધાએ સ્ટાર્ટ કર્યું હતું ગરબા રમવાનું. દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ છે દાંડિયા રાસ માટેની. જોરદાર એન્ટ્રી હતી. અને હા, તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બાય બાય, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.